ભરૂચ અંકલેશ્વર નગર સેવા સદનને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ થઈ રહી છે। ત્યારે ભરૂચ અંકલેશ્વર નગર સેવા સદનને મહાનગરપાલિકા બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે। આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા વિગતવાર પત્ર લખવામાં આવ્યો છે। બંને શહેરોની ભૌગોલિક પરિસ્થિતિ, ધાર્મિક સ્થળો અને ગ્રાન્ટ સહિતની માહિતી સરકારમાં અપાઈ છે। તે ઉપરાંત શૈક્ષણિક અને આરોગ્ય સુવિધાઓ અને મનોરંજનના સ્થળોની પણ માહિતી આપવામાં આવી છે। છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક નગરી ભરૂચ અંકલેશ્વરને મહાનગરપાલિકા બનાવવા રજૂઆત કરવામાં આવી છે। ભરૂચ તેમજ અંકલેશ્વરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવા માટે અમોએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમારા લેખિત 5 પાનાના પત્રમાં રજૂઆત કરેલી છે। ભરૂચ કે જે 10 જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં આવેલી છે, એ ઉપરાંત 3 સેઝ છે। ભરૂચમાં અનેક વિકાસમાન પ્રક્રિયાના પ્રોજેક્ટો છે, હોસ્પિટલો આવેલી છે, કોલેજો છે, 40 ઉપરાંત શાળાઓ છે, ઉચ્ચતર માધ્યમિક, એ ઉપરાંત ભારભૂત બેરેજ યોજના અહીં નજીકમાં છે, નજીકમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે, એ ઉપરાંત પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ જ્યાં કબીરવડને કબીરધામ બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે, એ કબીરવડ અહીં નજીકમાં છે। અનેક ધાર્મિક સામાજિક કાર્યો અહીં ભરૂચમાં થતા હોય છે। ભરૂચ એટલે એક મિની ભારત। અહીં સમગ્ર દેશમાંથી અલગ અલગ ભાષાના, અલગ અલગ પ્રાંતના લોકો વસે છે। એ ઉપરાંત અહીં નજીકની જીઆઈડીસીઓમાં જે અધિકારીઓ છે, વિદેશથી આવેલા લોકો પણ અહીં વસી રહ્યા છે। એટલે ભરૂચને એક મહાનગરપાલિકા બનાવવામાં આવે એવી અમારી માંગ છે।